વરસાદ અવિરત વરસી રહ્યો છે, પરંતુ જે વિકાસના દાવાઓ તંત્ર કરતું આવ્યું છે, જે વિકાસના દાવાઓ સરકાર કરી રહી છે, ક્યાં છે એ વિકાસ? આજે ગુજરાતના એ ગામો એ વિકાસ ઝંખી રહ્યા છે, કારણ કે પરિસ્થિતિ એવી છે કે વિકાસ તો નથી થયો, પરંતુ સામે માનવતાને શર્મસાર થવાનો વારો આવ્યો છે। બંને દ્રશ્યો આપને બતાવવા છે। બંને દ્રશ્યોમાં વાત એક જ છે કે વિકાસથી વંચિત રહી ગયા છે ગુજરાતના છેવાડાના કેટલાક વિસ્તારો, જ્યાં વિકાસ ન થતા નથી સ્મશાન કે નથી સ્મશાને જવાનો રસ્તો। ક્યાંક સ્મશાન નથી, ક્યાંક સ્મશાને જવાનો રસ્તો નથી, ક્યાંક વરસતા વરસાદમાં અંતિમ ક્રિયા કરવી પડે છે। આવી પરિસ્થિતિ છે ગુજરાતના ગામડાઓની। કોના માટે વિકાસના મસમોટા દાવાઓ કરવામાં આવે છે, ગુજરાતને રોલ મોડલ બનાવવામાં આવ્યું છે। આજે ભારત ચંદ્ર સુધી પહોંચી ગયું છે, એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરી રહ્યા છે, અને આવા ડિજિટલાઇઝેશનની વચ્ચે આવા આધુનિક જમાનામાં પણ લોકોએ હેરાન પરેશાન થવું પડે છે। વરસાદમાંથી અંતિમ યાત્રા નીકળે છે, સ્મશાન માટે જવાનો રસ્તો નથી, સ્મશાન છે તો ઉપર છાપરું નથી, અને ખુલ્લામાં વરસતા વરસાદમાં અંતિમ ક્રિયા કરવી પડે છે, જ્યાં નથી જળવાતો મોતનો મલાજો। એવી આ બંને તસવીરો સામે આવી છે। પહેલી તસવીર છે તાપીના પાથરડા ગામની। પાથરડા ગામમાં જ્યાં માનવતા શર્મસાર થઈ છે, અંતિમ વિધિમાં લોકો જીવના જોખમે નદી પસાર કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, અને આવી પરિસ્થિતિ છે, લોકોને આટલી હાલાકી પડી રહી છે। અનેક વખત આ બાબતે રજૂઆત કરવામાં આવી, પરંતુ નિરાકરણ કશું નથી આવતું। રસ્તો બનાવવામાં પણ તંત્રને શું વાંધો આવે છે એ ખબર નથી પડતી। બીજા દ્રશ્યો છે વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના, જ્યાં હજુ પણ વિકાસ નથી થયો અને મોતનો મલાજો નથી સચવાયો। મૃત્યુ બાદ પણ સંઘર્ષના દ્રશ્યો સામે આવ્યા છે કપરાડાના ઢારણમાળ ગામમાંથી। પરિસ્થિતિ એવી છે કે ગામના લોકોએ પણ જો અગર સ્મશાન સુધી જવું હોય તો આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે, ક્યારેક નદીમાંથી પસાર થવું પડે, ક્યારેક જંગલના રસ્તામાંથી પસાર થવું પડે। અને દ્રશ્યો તો એવા સામે આવ્યા છે વલસાડવાળા દ્રશ્યો, જ્યાં નથી છત, નથી સ્મશાન, નથી સ્મશાનનું પાકું બાંધકામ। વરસતા વરસાદની વચ્ચે લોકો જંગલમાં અંતિમ ક્રિયા કરવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શું આ છે ગુજરાતનો વિકાસ? શું આ છે વિકાસનો રોલ મોડેલ ગુજરાત? આ સવાલ છે એટલા માટે પૂછવો પડે છે કારણ કે અંતરિયાળ ગામડાઓની પરિસ્થિતિ આવી છે। મોટા શહેરોમાં તો વિકાસ થાય છે, પરંતુ છતાં પણ તંત્રની બેદરકારીના કારણે જે પાણી ભરાય છે, જે સમસ્યાઓ થાય છે, એના દ્રશ્યો તો વારંવાર સામે આવે છે। પરંતુ જે અંતરિયાળ વિસ્તાર છે, છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચ્યો છે એવા દાવાઓ કરવામાં આવે છે। આ છેવાડાના ગામની વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે। બંને મુદ્દાને લઈને વાત કરવી છે વિસ્તારથી। સાથે જ રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ શું છે, આગામી સમયમાં કેટલો વરસાદ વરસશે, ડેમની શું પરિસ્થિતિ છે, કારણ કે કેટલાક ડેમ છલકાયા છે તો કેટલાક ડેમમાંથી પાણી છોડાયું છે। તમામ સમાચાર મુદ્દે વિસ્તારથી વાત કરીએ, આગાહી પણ આપને જણાવીશું, પરંતુ એ પહેલા વાત કરવી છે એ માનવતા શર્મસાર થઈ છે જેના કારણે એ દ્રશ્યોની। તાપીના પાથરડા ગામમાં માનવતા શર્મસાર થાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં અંતિમ વિધિમાં લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા। સરકારી વચનો મળે છે છતાં પણ વર્ષોથી પુલ નથી મળતો અને ગ્રામજનોને હાલાકી ભોગવવી પડે છે। ગ્રામજનોની માંગ શું છે? ટેક્સ ભરે છે, સરકારના નિયમોનું પાલન કરે છે, તમામ વસ્તુ કરે છે, વોટ આપે છે, તો પછી તેમને મળે છે શું? કશું જ નહીં। માંગ એટલી છે કે ફક્ત એક પુલ બનાવી આપવામાં આવે નદી પાર કરવા માટે, અને પુલ પણ નથી બનતો, અને આવી રીતે એ અર્થી લઈને જવા ગામના લોકો મજબૂર બન્યા છે। નદીના પાણીના પ્રવાહની વચ્ચેથી આ લોકો આવી રીતે જઈ રહ્યા છે। સંવેદનશીલ ઘડીએ, જે કોઈ માનવની અંતિમ ઘડી હશે તો એના સ્વજનો માટે એ સંવેદનશીલ ઘડી હશે, અને આવી ઘડીએ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અંતિમ યાત્રાનો આ વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। તાપીના પાથરડા ગામના આ દ્રશ્યો છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા અક્ષય। અક્ષય, આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં અંતિમ ઘડીએ પણ હાલાકી લોકોને ભોગવવી પડે છે। વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, છતાં એક પુલ નથી બનાવી શકતું તંત્ર આ ગામમાં। જી, આ જે દ્રશ્યો છે તે આદિવાસી બહુલ વિસ્તાર ધરાવતા તાપી જિલ્લાના છે, જે સોંગઢ તાલુકાના ઉકાઈ ડેમના વિસ્તારમાં આવેલ પાથરડાના છે। આજે આપણે એઆઈના જમાનામાં જીવી રહ્યા છે, ત્યારે આદિવાસી સમાજના જે લોકો છે જે વિકાસના કાર્ય માટે વલખા મારી રહ્યા છે। જો આ દ્રશ્યો જોઈ રહ્યા છે તે ગામના છે, જ્યાં કોટવાડિયા નિલેશભાઈ વસંતજીભાઈ નામના યુવાનની મૃતદેહ યાત્રા નીકળી હતી। અંતિમ યાત્રા જે નીકળી હતી તે યાત્રા ગામમાંથી નીકળતા જે સ્મશાન ઘાટ છે તે નદીના
પેલી પાર આવેલો છે અને 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે નદીમાં પાણીનું વહેણ વધુ આવવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો। જે અંતિમ યાત્રા મૃતદેહ છે તેને દોરીથી બાંધીને સામે પાર સુધી જોખમની રીતે લઈ જઈ રહ્યા હતા અને અંતે જે મૃત યુવક છે એની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી। લોકો જીવના ઓથારે નદી ક્રોસ કરી રહ્યા છે, પ્રસાર થઈ રહ્યા છે અને આ રીતે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। સ્થાનિક લોકોની વર્ષોથી માંગ રહી છે કે તેમને નદી પર પુલ બનાવવામાં આવે, તેમને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે, પરંતુ કશે ને કશે તંત્રની ઈચ્છા શક્તિના અભાવના કારણે આજે આ આદિવાસી સમાજના લોકો આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે। જી અક્ષય, આભાર આપનો। સ્થાનિક લોકોની ઘણા સમયથી માંગ છે કે આ નદીની ઉપર એક બ્રિજ બનાવી આપવામાં આવે, જેથી કરીને આ આદિવાસી લોકોને અવરજવર કરવામાં સરળતા રહે। લાગે છે કે તંત્રને જરા ઈચ્છા નથી અને ઈચ્છા શક્તિના અભાવે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને અંતિમ ક્રિયા કરવા માટે સામે પાર જતા નજરે પડે છે। આવી પરિસ્થિતિ છે તાપીના એ ગામની। આદિવાસી લોકોની પુકાર હવે તો સરકારે સાંભળવી પડશે। આદિવાસીઓની પુકાર સાંભળો સરકાર, કારણ કે તંત્ર તો નથી સાંભળતું અને લોકોને આટલી હાલાકી સંવેદનશીલ ઘડીએ પણ ભોગવવી પડે છે।